સ્વદેશી એટલે એ આપણું આત્મગૌરવ છે અને દામનગર અમરેલી જિલ્લો થાળી વાટકા ચમચી તમામ વસ્તુ માટીની વસ્તુ મળી જવાની અલગ અલગ તમને ચકલીના માળા અલગ અલગ વેરાયટીમાં મળી જાય હું અલગ અલગ પ્રકારના અથાણા બનાવું છું અલગ અલગ પ્રકારના મસાલા બનાવું છું છાસનો છે બટેટાની ચિપ્સનો ગમે એવા હેર ખરતા હોય તો પણ આ વસ્તુ ઉપયોગમાં આવે છે। ત્યાર પછી સાબુ છે મારી પાસે અલગ અલગ ફ્લેવરના કે ભાઈ આજે સ્કિનમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે, ખંજવાળ આવે છે, સિરત। આપણે ગાયના ગોબરમાંથી ધૂપબત્તી છે, ધૂપ કરવાના અડાયા છે, પછી આ વાડિયા મલમ છે, આ ધાધર ખરજવાનો મલમ, આ 6-7 પ્રકારના હાબુ છે, કેસુડા, લીમડા, હળદર, કપૂર, દૂધ, ગાયના દૂધનું। અને ખાસ તમે આ જે એક ચિપ્સ છે ચિપ્સ વિશે જણાવશો તમે? હું આનું કીધું આ બાજુ તો સરસ રમતનો સ્ટોલ છે અને બાળકો જોઈ તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। તો આજે તો આપણે દામનગર નગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરેલું છે, સ્વદેશી મેળાનું। અત્યારે સમસ્ત તૈયારી હાલી રહી છે અને આપણે જો અત્યારે કોઈ મોટા જે કોઈ આવે છે નગરપાલિકાના પ્રમુખો દ્વારા જે ઉદઘાટનનો કાર્યક્રમ છે એ થોડી જ વારમાં શરૂ થઈ જવાનું છે, એટલે આપણે તમે વિડીયોમાં બની રહેજો। એટલે આપણે સમસ્ત મેળાનું આયોજન કેવું છે, એટલે શું છે એ બધું તમને બતાવશું। આ બધું હિતેશભાઈ નારોલા અને સુજીતભાઈ પણ આવી ગયા છે। મિત્ર વિડીયોમાં તમે બન્યા રહેજો, આપણે અંદર જઈએ છીએ કઈ રીતનું આયોજન છે। ટૂંક સમયમાં જો એની શરૂઆતની કામ એનું ઓપનિંગ થઈ રહ્યું છે। અત્યારે આપણે ભરતભાઈ સુતરિયા તથા આગેવાનો આવી રહ્યા છે અને મેળાનો અત્યારે ખુલ્લો મૂકવાનો કાર્યક્રમ અત્યારે શરૂ થાય છે। તો આ અત્યારે મેળો ખુલ્લો મુકાયો છે દામનગરનો ભરતભાઈ સુતરિયા। અત્યારે ભાઈ બધા સ્ટોલ ને મુલાકાત લઈ રહ્યા છે, કેરી ખાદીની વસ્તુ બધી વેચે છે, જૂનું વણાટકામ। ગેરંટી કાર્ડ આવે તમે બનાવો જય જય ગરવી ગુજરાત। ગુજરાતની અને અમરેલીની પવિત્ર ધરતી અને એના પર વસેલા ગૌરવશાળી દામનગરના નાગરિકો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કોઈ પણ કાર્યક્રમ આપણે શરૂ કરીએ એ પહેલા આપણે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। જ્યારે આપણે દીપ પ્રાગટ્ય કરીએ ત્યારે દીવાની જે જ્યોત છે એ ઉપર તરફ ગતિ કરે છે, એમ આપણું કાર્ય પણ ઉપર તરફ સફળતાની ગતિ કરે એવી આપણે ભાવના રાખીએ છીએ। આપણે દીપ પ્રાગટ્ય માટે માનનીય સાંસદ શ્રી ભારતભાઈ સુતરિયા સાહેબ, નગરપાલિકાના પ્રમુખ શ્રી ગોબરભાઈ નરોલા તેમજ અન્ય આગેવાન મહાનુભાવોને આમંત્રણ આપું છું કે તેઓ મંચ પર આવે, દીપ પ્રાગટ્ય કરે અને કાર્યક્રમની શરૂઆત કરે। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। આપણા માનનીય સાંસદ શ્રીનું હાર્દિક સ્વાગત છે, તેમનું સન્માન અને પુષ્પગુચ્છથી સ્વાગત। અલગ અલગ જાતની બનાવતા હોય, અમુક વ્યક્તિ હોય ઘરે જુદી જુદી વસ્તુઓ બનાવતા હોય, તો આપણે બહારથી લઈ એની કરતા આપણા જ ગામમાંથી વસ્તુ મળી રહે તો આપણા ગામમાં હું દેશવાસીઓ સાથે ઊભા રહેવાનો નિર્ણય કરીએ છીએ। સ્વદેશી એટલે એ આપણું આત્મગૌરવ છે અને દામનગર અમરેલી જિલ્લો, ગુજરાત રાજ્ય કે ભારત દેશ આપણા સૌ માટે। તો મિત્ર અત્યારે મેળાનું ઉદઘાટન થઈ ગયું છે ને અત્યારે આપણે જોવા જઈએ છીએ કે અહીંયા કેટલી જગ્યાએ સ્ટોલ છે ને સ્ટોલમાં શું વસ્તુ મળે છે આપણે જોઈ છીએ। શરૂઆતમાં જો આપણે લાકડાની બનાવટ વસ્તુ મળે છે બધી જોઈ શકો છો।
આ બધી લાકડામાંથી બનાવેલો છે, ચકલીના માળા છે, ઝૂલા છે, તમામ વસ્તુ બનાવી છે. આ બધી જાતે બનાવેલી છે ભાઈ. તો હવે આ સરસ મજાનું અહીંયા આયોજન કરેલું છે. આવું અલગ અલગ તમને ચકલીના માળા અલગ અલગ વેરાયટીમાં મળી જાય, અલગ અલગ ડિઝાઇનમાં. આ બાજુ છે ને પાણીપુરી છે. હવે આપણે આ સ્ટોલમાં જઈએ. તો આ સ્ટોલમાં છે બધી માટીની બનાવટની વસ્તુ મળી જાય. આમાં પણ કિંમત પણ લખેલી છે સરસ મજાના. જો આ બધી વસ્તુ માટીની જ છે ને, તો આપણે જોઈએ આ તમામ વસ્તુ બધી માટીની જ છે. અહીંયા તમને જો ગોળાથી માંડી કે થાળી, વાટકા, ચમચી તમામ વસ્તુ માટીની વસ્તુ મળી જવાની. આ બાજુ આપણે જોઈ સરસ મજાની બધી કપડાને એવું વેચાય છે. એ બધું પણ ખાણી પીણીની વસ્તુ મળી જવાની તમને. આ બાજુ પણ ઘણા બધા સ્ટોલ છે. હજી આપણે જોઈએ એક એક સ્ટોલની વિઝિટ કરવી, બતાવી તમને બધા સ્ટોલમાં શું વસ્તુ મળશે. બધું તમને રમકડા મળી જવાના છે. તો અહીંયા અલગ અલગ પ્રકારના શેમ્પુ, તેલ, પાવડર એવી તમામ વસ્તુ અહીંયા મળી જવાની. અહીંયા બાળકો માટે રમકડા મળી જવાના. તો આ રીતનું કાંઈક આયોજન કરેલું છે. આ બધું તમને ઠંડી સોડા મળી જવાની છે. આ બધું તમામ પ્રકારની કટલેરી મળી જવાની છે. આ બધું તમે જોઈ શકો છો. સરસ મજાના બેગ છે, નાની નાની વસ્તુ સરસ મજાની મળી જવાની છે તમને. તો આપણે અત્યારે આ જગ્યાએ સ્ટોલ ઉપર આવ્યા છીએ. તો આ બેન આજે એક વસ્તુ વેચે છે, એના વિશે આપણે માહિતી આપશે. કે હું અલગ અલગ પ્રકારના અથાણા બનાવું છું. શિયાળો હોય ત્યારે લીંબુ છે, મરચા છે, આદુ મરચા લસણનું છે, એ રીતના. ઉનાળામાં બધી કેરીના બનાવું છું. અને અલગ અલગ પ્રકારના મસાલા બનાવું છું. છાશનો છે, બટેટાની ચિપ્સનો છે, ચાનો મસાલો છે, સૂકી લસણની ચટણી છે, એવી અલગ અલગ વસ્તુઓ. એટલે બધું આ બધું આપણે તમારે જાતે બનાવવાનું? હા, જાતે જ ઘરે બનાવેલી વસ્તુ છે. બીજું આમાં તમે આ વસ્તુ? હા, આ જે છે એ પણ પોટલીઓ બધી બહેનો દ્વારા હેન્ડમેડ જ છે બનાવવામાં આવેલી. એ બધી આપણે લગ્ન પ્રસંગે સ્ત્રીઓ હાથમાં રાખતી હોય છે, પર્સ પોટલી તરીકે, એ રીતની છે. એ બધી વસ્તુઓ બધા અલગ અલગ પ્રાઇસમાં? હા, બધાની અલગ અલગ પ્રાઇસ હોય છે. તો આ હું ચટણી ને એવું છે? આ અથાણું છે. આ લાલ મરચાની ચટણી છે, તડકા છાયાની. આ તમે 1 વર્ષ સુધી એને સ્ટોર કરી શકો, ખરાબ ન થાય. 90 રૂપિયાની કિંમત? હા, 90 રૂપિયાની 100 ગ્રામ હશે. 90 રૂપિયાની 100 ગ્રામ. હા. પછી આ લીંબુનું અથાણું છે ગળ્યું, એ પણ તડકા છાયાનું છે. એને પણ આખું વર્ષ સુધી આપણે સ્ટોર કરી શકીએ. અને આ બટેટાની વેફર છે. બટેટાની વેફર છે. તો અહીંયા પણ સરસ મજાની ગોઠવણી કરવામાં આવી છે. તો આપણે સ્ટોલમાં તમારે દામનગરમાં આવી જાય છે. આ જગ્યાએ વસ્તુ સારી મળે છે. તો હજી આપણે જઈએ, બાકી આપણના સ્ટોલે શું મળે છે જોઈ. તો થેન્ક યુ બેન. આ બાજુ પણ તમને રેડીમેડ કપડાની સરસ મજાના ઠેલા મળી જવાના. સમોસાના પડ છે, ગુલાબજાંબુ છે, ઘાસનો હલવો છે, પછી આ બધી ઉનાળામાં તમારે શરબતના શીશા છે, શરબત બનાવવા માટે એટલું બધું છે. ખાખરા છે, ખીચડાના પેકેટ છે. તો હવે આપણે બીજા સ્ટોલે આવી ગયા છીએ ને અહીંયા પણ ઘણી બધી વસ્તુ વેચે છે. બેન આપણે માહિતી આપશે. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. અમે અમરેલીથી આવીએ છીએ અને અમે સ્વદેશી પ્રોડક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ. એમાં આ વસ્તુ છે કે આજે જોઈએ તો ઘરે ઘરે પ્રશ્ન છે ગેસ, એસિડિટી, કબજિયાતનો. તેના માટે આ સોલ્યુશન છે બેસ્ટ. પછી આ વસ્તુ છે હિના મહેંદી, કે જે 12 જાતના અલગ અલગ ઓસડિયાની સાથે આવશે. અને પછી આ વસ્તુ છે હેરફોલ માટેનું તેલ, કે ગમે એવા હેર ખરતા હોય તો પણ આ વસ્તુ ઉપયોગમાં આવે છે. ત્યાર પછી સાબુ છે મારી પાસે અલગ અલગ ફ્લેવરના, કે ભાઈ આજે સ્કિનમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે, ખંજવાળ આવે છે, સીરત છે, વ્હાઈટ કરોળિયા છે, તો એના માટે જોરદાર રિઝલ્ટ છે. અને પછીની પ્રોડક્ટ મારી આવશે ફેશિયલ કિટ, કે આજે લેડીઝની પ્રિય વસ્તુ છે ફેશિયલ કિટ, એ પણ મારી પાસે છે. અને આ વસ્તુ છે આમળા ઓઇલ. આમળા ઓઇલ એવું સરસ કામ આપશે કે હેર ગ્રોથ થવા માટે પણ જોરદાર કામ આપે છે. આવી બધી વસ્તુ ઉપર અમે કામ કરી રહ્યા છીએ. આનું નામ તમે શું કીધું? આ છે ફેશિયલ કિટ. તો લેડીઝ લોકો માટે ખાસ અહીંયા
સ્પેશિયલ કીટ મળી જવાની છે. અને આ બેન આપણે અમરેલીથી આવો ને, Yes. અમરેલીથી આવે છે તો એકવાર જરૂર વિઝિટ કરજો આપણે અહીંયા દામનગરના સ્વદેશી મેળામાં. તો થેન્ક યુ બેન તમારો. આ બધું સરસ મજાની અહીંયા પાણીપુરી પણ બેન તૈયાર કરી દીધી છે. ને આ શું છે બેન? દૂધ કોલ્ડ બટાકા ભૂંગળા સરસ મજાનું અહીંયા વસ્તુ મળી જવાની છે. આ બાજુ રેડીમેડ કપડાં પણ મળી જવાના છે તમને. અહીંયા ડ્રેસ, બીજી શું આઈટમ વેચો છો બેન? અત્યારે ડ્રેસ મટીરિયલ છે કોટનના હા અને પેર છે તૈયાર. હા રેડીમેડ બધું. પાલીતાણાનું ધોતી ને તોરણ ને લેટર બોક્સ ને ટોપીન. કાંઈ વાંધો નહીં, સરસ મજાની વસ્તુ પણ બેન વેચી રહ્યા છે અહીંયા. દામનગર કેજેન સૌ સહાય જૂથ. હવે તમે આ બાજુ પણ જોઈ શકશો તમને હોલસેલ દ્વારા અહીંયા પણ એનો સ્ટોલ એક મૂકવામાં આવ્યો છે. સરસ મજાની કપડાની વસ્તુ વેચે છે. આ બાજુ આયશા કટલેરી સ્ટોલ, આ બાજુ પણ સરસ મજાની તમને કટલેરી મળી જવાની છે. તો મિત્રો અત્યારે આપણે એવા સ્ટોલ ઉપર આવી ગયા છીએ કે જ્યાં આપણે ગાયના છાણમાંથી તો ઘણી ખરી વસ્તુ બનાવીને આ વેચે છે અને આપણે ઘણી ખરી માહિતી એના પાસેથી લીધી છે. પણ આપણે વિડીયોમાં તમને માહિતી આપશે. મારું નામ ભરતભાઈ ચોવટિયા, ગામ ઝરખિયા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. અમારું આ ફાર્મનું નામ છે માહી પ્રાકૃતિક ફાર્મ. અમે 2017ની સાલથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી છે. હા અને એની સાથે આ બધી પંચગવ્ય ગાયના ગોબરમાંથી અને પંચગવ્ય બધી પ્રોડક્ટ પણ બનાવી છે. એમાં આપણે ગાયના ગોબરમાંથી ધૂપબત્તી છે, ધૂપ કરવાના અડાયા છે, પછી આ વાડિયા મલમ છે, આ ધાધર ખરજવાનો મલમ, આ 6-7 પ્રકારના હાબુ છે, કેસુડા, લીમડા, હળદર, કપૂર, દૂધ, ગાયના દૂધનો. પછી આ ગાયના ગોબરમાંથી કિચન બનાવી, આ દીવા બનાવી છે, ગણેશજીની મૂર્તિ છે, આ ગાયના ગોબરની માળા છે, પછી આવા લાભ સૂપ છે, મોબાઈલ રેડિયેશન ચિપ છે, અને આ બધા હળદર છે, સરગવાના પાવડર, પછી ખેતીમાં ખાવામાં બધી જે ખેત પેદાશ બધી છે, કબજિયાતનો પાવડર, પંચગવ્ય સાબુ છે, પછી એલોવેરા શેમ્પુ, ગૌમૂત્ર, અર્ક છે, બોનાઇલ છે. આ બધી પ્રોડક્ટ લગભગ 25 વસ્તુ અમે આ બધી આ પ્રોડક્ટ અમે પોતે જાતે જ બનાવી છીએ ઘરે. અને બધા આખા ગુજરાતમાં અમે કુરિયર પાર્સલ દ્વારા અમારું આ વેચાણ થાય છે. બધી એવી રીતે બધું વેચાણ. અને ખાસ તમે આ જે એક ચિપ્સ છે, ચિપ્સ વિશે જણાવશો તમે? હું આનું કીધું હા, મોબાઈલ રેડિયેશન ચિપ્સ છે ને, જે આપણા મોબાઈલમાં રેડિયેશન નુકસાન કરે ને એ રેડિયેશનને રોકવાનું કામ કરે છે. આ દેશી ગાયના ગોબરમાં એટલી તાકાત છે કે આ રેડિયેશન આપણે જે નુકસાન કરે ને એ નુકસાન ન કરે, રોકે છે. આપણા મોબાઈલ ની પાછળ લગાવવાથી તમને રેડિયેશન ની અસર થતી હોય એ રોકી શકે છે. અને આપણા શરીરમાં આ લગાવેલી ન હોય એટલે આપણા શરીરને 10 થી 15% આપણી તાકાત ઓછી કરે છે મોબાઈલ ઓછી કરે છે. તો આનંદ થયો તમને મળી. તો આ બાજુ તો સરસ રમત નો સ્ટોલ છે અને બાળકો આયા. વાહ લે, વાહ વાહ, સરસ મજાનું અહીંયા આયોજન કરેલું છે. બાળકોને પણ મજા આવે એવું થોડું ઘણું ગોઠવેલું છે આ બાજુ. હવે આ બાજુ બાળકોને મનોરંજન માટે પણ સરસ મજાની ગોઠવી દીધી છે સુવિધા. જોઈ લે. વાહ, આમ ઓલિમ્પિક માં હાલે એવા છે હો બધા. વાહ, તો આવું કાંઈક છે ભાઈ મેળામાં આયોજન છે સરસ મજાનું. તો દામનગરમાં તમે આવતા હોય તો આ બધું મેળાનું આયોજન કરેલું છે ને મેળામાં આવી જાય. આ મેળો તારીખ 25 થી તે તારીખ 3 તારીખ સુધી ચાલુ રહેવાનો છે. તો મિત્રો આવું કાંઈક હતું આપણે દામનગરનો ભવ્ય એવો નાનો એવો સ્વદેશી મેળો. બાકી મેળામાં જોયું તમે બધું તમામ વસ્તુ આપણે તમને બતાવી દીધી છે મેળામાં. તો આવજો, આ મેળો તારીખ 25 તારીખથી 3 તારીખ સુધી શરૂ રહેવાનો છે. તો એકવાર આવજો, મેળાની વિઝિટ કરજો. બાકી આ જગ્યા ઉપર છે, રોડ ટચ આવેલું છે. તો આવો હતો કાંક મેળો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી.